કે ઉઠતા પહેલાં છે ને સારા વિચારથી ઉઠવું જોઈએ. પહેલાં તો ખરાબ વિચારથી ઉઠ્યા હોય અને ઘરે પણ મગજમારી કરીને નીકળ્યા હોય અને પછી ટીમ સાથે પણ મગજમારી કરીએ અને સાંજે પછી ઘરે આવીને પાછા મગજમારી કરીએ તો એની જગ્યાએ પહેલાં છે ને ભગવાનને પ્રાર્થના કરીએ અને શુભ વિચાર સાથે ઘરેથી નીકળીએ કે જેણે આપણને ધંધો આપ્યો છે, જેણે આપણને રોજગારી આપી છે, જેણે આપણને આપણું પેટ ભરાય છે, એવા કસ્ટમર માટે પણ હું છે ને ડેઈલી પ્રાર્થના કરીને નીકળું કે એ ભગવાન અમારા કસ્ટમરોનું પણ સારું કરજો, અમારી ટીમનું પણ સારું કરજો, આ તમામ લોકોનું સારું કરજો. આવી પ્રાર્થના કરીને આપણે નીકળીએ તો ઓટોમેટિક આખો દિવસ પણ સારો જાય ને આપણે ઘરે આવીએ ને તો પણ આપણને ખુશ હોય, હેપીનેસ હોય. જેમ વિપુલભાઈએ વાત કરી કસ્ટમરનું ધ્યાન રાખવું, તો હમણાં અમારા 20 વર્ષ પૂરા થયા ત્યારે અમે એક સેલિબ્રેશન રાખેલું. સુરતમાં પણ નહીં, પણ મેં ક્યાંય એવું નથી જોયું કે રિટેલર, એક રિટેલ કંપની ચલાવતો એવો વ્યક્તિ કસ્ટમરને બોલાવે છે, એનો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરે છે. અમારી ટીમ મળીને આખા એક દિવસની ઇવેન્ટ રાખેલી, જેમાં અમે 20 વર્ષ કમ્પ્લીટ થયા એના ભાગરૂપે 20 સારા કસ્ટમરો, જે અમારા લોયલ કસ્ટમરો વર્ષોથી અમારી પાસેથી ખરીદી કરતા હતા, એ લોકોને બોલાવ્યા. એ લોકોને અમે ગ્રેટિટ્યુડ વ્યક્ત કર્યો કે તમારા થકી અમારા ઘરના રોટલા ચાલે છે, અમારા ટીમમાં જે 20 મેમ્બરો છે એ લોકોનું ઘર ચાલે છે, એ લોકોનું ગુજરાન ચાલે છે. તો એ ખાલી 20 વ્યક્તિ એ પ્રતિનિધિ તરીકે હતા. બાકી અત્યાર સુધી અમારી જે કંઈ સર્વિસ લીધી છે જે કસ્ટમરો, એને અમે આ મેસેજ પહોંચાડ્યો છે આના થ્રુ, 20 લોકો થ્રુ. તો એ એક્ટિવિટી પણ અમે કરીએ છીએ અને હકીકતમાં માનીએ છીએ, કરતા કરી એક્ટિવિટી કરીએ એવું ને એ વસ્તુને માનીએ છીએ